નમસ્કાર. અહીંયા ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સૂચકાંક. અગાઉ સૂચકાંકના ચેપ્ટરમાં આપણે કુલ 4 રીતો જોઈ. અચલાંક, પરંપરિતાંક, અચલનું પરંપરિતમાં, પરંપરિતનું અચલમાં. કુલ આ 4 રીતે આપણે દાખલા જોયા પછી અગાઉની રીતનું આપણું નામ છે રીત નંબર જીવન નિર્વાહનો સૂચકાંક. તો જીવન નિર્વાહનો સૂચકાંકની રીતનું બીજું પણ નામ છે ભારિત સરેરાશની રીત, અથવા એને ત્રીજું નામ આપવું હોય તો કૌટુંબિક બજેટની રીત. તો આ રીતને આપણે 3 નામ આપી શકીએ. જીવન નિર્વાહનો સૂચકાંક કયો તો ભલે, ભારિત સરેરાશની રીતે સૂચકાંક કયો તો ભલે, અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક કયો તો ભલે. તો અહીંયા તમને સૂચકાંકની અહીંયા રકમ આપેલી છે કે નીચેની માહિતી પરથી સૂચકાંક શોધો. તો એ સૂચકાંક આપણે શોધવાનો છે. એમાં ભારિત સરેરાશની રીત અથવા તો જીવન નિર્વાહનો સૂચકાંક શોધવો હોય તો જીવન નિર્વાહના સૂચકાંક માટે આપણે આઈ એટલે સૂચકાંક અને ડબલ્યુ એટલે ભાર. આઈ એટલે સૂચકાંક અને ડબલ્યુ એટલે ભાગ. આ બે વસ્તુ તમારી પાસે હોય તો જ તમે જીવન નિર્વાહનો સૂચકાંક શોધી શકો. તો અહીંયા પહેલી રકમ તમને આપેલી છે કે વસ્તુ આપેલી છે A B C D E F સુધીની વસ્તુ આપેલી છે. એને ભાગ કે આપણા જીવનમાં જે તે વસ્તુને આપણે કેટલું મહત્વ એટલે અથવા તો આપણા જીવનમાં કેટલો ભાર આપીએ જે તે વસ્તુને. તો એ વસ્તુને 5 ભાર આપેલો, B વસ્તુને 10, C વસ્તુને 10. આ રીતે તમને A થી F સુધી વસ્તુને ભાર આપેલા છે. અહીંયા તમને બીજી વસ્તુ ભાવની સાપેક્ષ ટકાવારી. ભાવની સાપેક્ષ ટકાવારી. તો એ ભાવની સાપેક્ષ ટકાવારીને સૂચકાંક કહેવાય અને સૂચકાંકને આપણે આઈ સંજ્ઞા વડે દર્શાવી શકાય. ભાવની સાપેક્ષ ટકાવારી એટલે સૂચકાંક, સૂચકાંક એટલે આઈ, અને ભાર વેઇટેજ એટલે ડબલ્યુ, એને આપણે ડબલ્યુ સંજ્ઞા આપી શકાય. તો નીચેની માહિતી પરથી સૂચકાંક શોધો. સૂચકાંક આપણે જુદી જુદી રીતે શોધી શકાય, અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે. પણ કઈ રીતે લેવી અહીંયા ખાલી સૂચકાંક શોધે એવું તમને કીધેલું છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે તમને ભાર આપેલો હોય, ભાર એટલે ડબલ્યુ, ભાર આપેલો એટલે હંમેશા આપણે ભારિત સરેરાશની રીત લેવી પડે. ભારિત સરેરાશની રીત એટલે જીવન નિર્વાહનો સૂચકાંક. તો એ જીવન નિર્વાહના સૂચકાંક શોધવા માટે આપણે આઈ અને ડબલ્યુ નો પહેલા ગુણાકાર કરી લઈએ. આઈ ડબલ્યુ, આઈને આપણે પહેલા રાખીએ, ડબલ્યુ ને પછી રાખીએ, જેને આપણે બોલવામાં સરળતા ખાતર. તો આઈ અને ડબલ્યુ નો ગુણાકાર 5 ગુણ્યા 290 એટલે આનો આપણે ગુણાકાર કરીએ તો 0 ના 0, 5 નવા ને 45, 4, 5 દુ 10 ને 4, 14. હવે આની સાથે 10 વડે ગુણાકાર કરો એટલે 31, 50, અને 10 વડે ગુણાકાર કરો એટલે 2800, અને આને તમે ગુણાકાર કરો 3 કરીને 9 અને 3 0 એટલે 9000. આને તમે ગુણાકાર કરો તો 0, 2 50, 10, 1, 2 1 2 ને 3, 2 તરીને 6. આની સાથે તમે ગુણાકાર કરો 25 0 25, 25 ને 50, 5, 25 તારી 75 ને 5 80. તો અહીં આપણે પેલા ભારનો ટોટલ કરીએ તો 15 ને 25 ને 55 ને પાછળ 75, 75 ને 25 100. ડબલ્યુ નો ટોટલ આવશે 100. હવે આનો આપણે ટોટલ કરીએ તો 0 નો 0, 5 ને 5 10, 10 કી વિધા પડી 1, 5, 5 ને 1 6, 6 ને 8 14, 14 ને 3 17, 17 કો 7 નો વિધા પડી 1, 2 ને 3 5 ને 2 7 ને 9, 16, 16 ને 6 22, 22 ને 8 30. આનો ટોટલ આવશે 30,700. તો હવે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક અથવા ભારિત સરેરાશની રીત, જીવન નિર્વાહનો સૂચકાંક અથવા ભારિત સરેરાશની રીત જે નામ આપી શકીએ તો સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ. આ સૂત્ર તમારે એક યાદ રાખવું પડશે. આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ. આનો અર્થ થાય આઈ અને ડબલ્યુના ગુણાકારનો સરવાળો.
આઈ અને ડબલ્યુનો જે ગુણાકાર કરેલો એનો સરવાળો 30,700 છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે ડબલ્યુનો સરવાળો, ડબલ્યુ એટલે ભારનો સરવાળો અહીં આપણે કરેલો છે 100. તો અહીંયા 100 વડે ભાગો એટલે આનો સૂચકાંક આવશે 307. શું કર્યું આપણે? જીવન નિર્વાહનો સૂચકાંક અથવા ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધવાનો છે. અહીંયા માત્ર તમને સૂચકાંક આ શોધવાનું કીધેલો. તો કઈ રીતે લેવી? તો અહીંયા ભાર આપેલો છે, તો ભાર આપેલો હોય ત્યારે હંમેશા ભારિત સરેરાશની રીતે લેવાય. અને ભારિત સરેરાશની રીતે સૂચકાંકનું સૂત્ર છે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. આઈ અને ડબલ્યુ આપણને અહીંયા આપેલા જતા ભાર એટલે ડબલ્યુ વેટેજ અને ભાવની સાપેક્ષ ટકાવારી એટલે સૂચકાંક આઈ. આઈ અને ડબલ્યુનો બેનો ગુણાકાર કરતા એના સરવાળાને ભારના ટોટલ વડે ભાગતા તમને મેળો જીવન નિર્વાહનો સૂચકાંક. તો અહીંયા હવે જીવન નિર્વાહના સૂચકાંકમાં બીજી રીતે પણ તમને રકમ આપેલી હોય. અહીંયા તમને આઈ અને ડબલ્યુ તૈયાર આપેલા હતા. અહીંયા તમને ભાર આપેલો છે પણ ક્યાંય સૂચકાંક આપેલો નથી. તો અહીંયા પણ તમને કીધું કે નીચેની માહિતી પરથી સૂચકાંક શોધો. અહીંયા ભાર આપેલો છે એટલે આપણે ફરજિયાત ભારિત સરેરાશની રીત લેવી પડે. તો આપણે ભાર આપેલો છે, ભાર એટલે ડબલ્યુ, અને ભારિત સરેરાશની રીત લેવી હોય તો આઈ અને ડબલ્યુ આ બે વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો આઈ અને ડબલ્યુ, તો આપણે ડબલ્યુ તો આપણી પાસે છે, આઈ કઈ રીતે મેળવવું? તો આઈ મેળવવા માટે અહીંયા 2014ના ભાવ અને 2015ના ભાવ આપેલા છે. તો એ 2015 જે નજીકનું વર્ષ હોય, ચાલુ વર્ષ, એને આપણે P1 કહી શકીએ. ભાવ એટલે P પ્રાઇસ, એક એટલે ચાલુ વર્ષ. 2015ના ભાવને આપણે અગાઉ પણ જોઈ ગયા કે નજીકનું વર્ષ ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષના ભાવને P1 અને અગાઉનું વર્ષ ભૂતકાળનું વર્ષ એટલે ભૂતકાળનું વર્ષને આપણે P0 સંકેત આપી શકીએ. 0 એટલે આધાર વર્ષ, P એટલે પ્રાઇસ, ભૂતકાળનો ભાવ એટલે કે આધાર વર્ષનો ભાવ. તો અહીંયા તમને ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ આપેલો છે. આપણી પાસે આઈ નથી તો આઈનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા કે આઈ બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. આ આપણે અગાઉ સૂચકાંકનું સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100 આ સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો અહીંયા આપણે 2 વર્ષના ભાવ આપેલા છે. અહીંયા પહેલા વર્ષનો એ વસ્તુનો સૂચકાંક શું થયો? તો એનો ચાલુ વર્ષ એટલે કે 2015નો ભાવ 3, આધાર વર્ષનો ભાવ 2 ગુણ્યા 100 એટલે આને 300 ભાગ્યા 2 એટલે 150. એ જ રીતે ચાલુ વર્ષનો ભાવ 6, આધાર વર્ષનો ભાવ 5 ગુણ્યા 100 એટલે 5 20 શકને 120. પછી ચાલુ વર્ષનો ભાવ 4, એના આધાર વર્ષનો ભાવ 2 છે ગુણ્યા 100 એટલે 2 વડે ભાગો એટલે 2 દૂન 4 આવશે 200. પછી એ જ રીતે 2015નો ભાવ 6, આધાર વર્ષનો ભાવ 4 ગુણ્યા 100 એટલે 4 25 શકને 150 આપણને આઈ મળી ગયા. આપણે પાસે ડબલ્યુ તો હતો જ, આઈ નહોતો. તો આઈ કઈ રીતે મેળવો? 2015નો ભાવ છેદમાં 2014નો ભાવ ગુણ્યા 100. અથવા અહીંયા તમને ભાવ ના આપેલું, બીજું કોઈ પણ ખર્ચ આપેલો હોય, 2015નો ખર્ચ અને 2014નો ખર્ચ, તો ચાલુ વર્ષના ખર્ચને આપણે P1 કહી શકું અને આધાર વર્ષના ખર્ચને આપણે P0 કહેવાનું. અહીંયા કોઈ પણ તમને ચલ આપેલો હોય. પણ ભારિત સરેરાશની રીતે આપણે આઈ અને ડબલ્યુ બે વસ્તુ જોઈએ. તમને ભાર આપેલો જ છે અને આઈ મેળવી લીધો. હવે આઈ ડબલ્યુનો ગુણાકાર મેળવી લો, આઈ ગુણ્યા ડબલ્યુ. તો આપણે પાસે ડબલ્યુ છે 150 એકા 150, 2 ગુણ્યા 120, 12 દુ 24 એટલે 240, 3 230 ને 600 અને 15 ચોકને 60 એટલે 600. આ ટોટલ કરીએ 0, 5 ને 4 9, 3 3 ને 6 9, 9 ને 6 15. ડબલ્યુનો આપણે અહીંયા ટોટલ કરીએ તો 4 ને 3 7 ને 2 9 ને 10. તો હવે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક, આઈ બરાબર એનું સૂત્ર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. એટલે કે આઈ ડબલ્યુ એટલે કે આઈ ડબલ્યુના ગુણાકારનો સરવાળો આપણી પાસે છે 1590 છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે ડબલ્યુનો ભારનો સરવાળો 10 એટલે 159 આવશે.
તો આ તો જીવન નિર્વાહનો સૂચકાંક. ટૂંકમાં જીવન નિર્વાહના સૂચકાંક માટે આપણે આઈ અને ડબલ્યુ આ બે વસ્તુ કોઈ પણ રીતે મેળવવી પડે. આપેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, અને ન આપેલી હોય તો આપણે મેળવવી પડે. તો આ તે જીવન નિર્વાહનો સૂચકાંક.